સુરતના લિંબાયત ખાતે રહેતા અને ટ્યુશન ચલાવતા જમાઈને બદનામ કરવા સુરત મહાનગરપાલિકામાં સંચાલિત શાળાના આચાર્ય એવા સુલેમાન શેખે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પેમ્પલેટ છપાવ્યા હતા। જે મામલે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી શાળાના આચાર્ય સુલેમાન શેખને ધરપકડ કરી હતી। જો કે સમાજસેવી ધર્મેશ ગામીએ આવા બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર આચાર્ય સુલેમાન શેખને નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે સાથે બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ સાથે સુરત મહાનગરપાલિકા સંચાલક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી છે। સાંભળો શું કહી રહ્યા છે સમાજસેવી ધર્મેશ ગામી। ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી। બાબત ખૂબ ગંભીર સામે આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત 234 નંબરની સ્કૂલ જે બેઠી કોલોની ખાતે આવેલી છે અને તેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શેખ સુલેમાન ચાંદ જેઓએ પોતાના જમાઈને બદનામ કરવા માટે સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરેલું તેવા પેમ્પલેટો છપાવ્યા। આવા વ્યક્તિ પર લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે। જો પ્રિન્સિપલ કક્ષાનો વ્યક્તિ આચાર્ય કક્ષાનો વ્યક્તિ જો આટલી હદ સુધીનું કૃત્ય કરતા હોય તો આ બાળકોને શું શિક્ષણ આપતા હશે? એટલે આવા વ્યક્તિને ફરજમાં રહેવાનો કોઈ અધિકાર નથી। માનનીય સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના જે ચેરમેન શ્રી છે તેઓને અને મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીને મારી માંગ છે કે આ શેખ સુલેમાન ચાંદ જે આચાર્ય છે તેઓને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ, તેમને સરકારી કોઈ પણ લાભ ન મળવો જોઈએ અને બરખાસ્તી કરી અને તરત નિરાશ્રિત કરવો જોઈએ એવી મારી માંગ છે।